નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। કારેલીબાગ વિસ્તારમાં ડ્રગ્સની વપરાયેલી સિરીજો મળી આવ્યાનો મામલો। ડીસીપી પન્નાબેન મોમાયાનું નિવેદન। જાણ થતાં જ અમારો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો। 7 જેટલી સિરીઝ સ્થળ પરથી મળી આવી છે। સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી રહ્યા છે। સિરીઝ કબજે કરી તપાસ માટે મોકલી દેવામાં આવી છે। ડ્રગ્સના નશા માટે કે બીમારી માટે વપરાય છે તેનો રિપોર્ટ મેળવવામાં આવશે। સ્થળ પરના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે। આ સ્થળ પર હવે પેટ્રોલિંગ વધારવામાં આવશે। સ્થાનિક પોલીસને જાણ કરે, નામ નહીં ખુલે તે અંગે આશ્વાસ્ત કરીએ છીએ। ત્યાંથી સિરીઝો મળી આવી છે અને સ્થાનિકો કેમેરા સામે નથી આવતા પણ ફરિયાદ કરી રહ્યા છે કે ત્યાં ડ્રગ્સના બંધારણીઓ વસ્તુ મળતી હશે તો એટલે રોકવા માટે તેમને ધમકીઓ આપવામાં આવે। આજે જ્યારે અમને પોલીસને આ બાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કારેલા પોલીસ તેમજ મારી એલસીબીની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિંજો ખાલી સિરિંજો મળી છે અમે 7 જેવી સિરિંજો મળી છે કબજે કરી છે અને એને એફએસએલમાં મોકલીશું અને શેની સિરિંજો છે અને કઈ બાબતની છે અમે ધ્યાન રાખીશું। ઉપરાંત રહીશોને ત્યાં આજે મળી અને જે કંઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ગઢ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે। આમાં તે સિરિંજ તેની માટે વપરાય છે એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે। હા, ત્યાંના નાગરિકો હજુ સુધી અમારી પાસે રજૂઆત નથી કરી। જ્યારે અમારી જાણકારીમાં આવી છે ત્યારે અમે સામેથી નાગરિકોને મળવા જઈશું અને ત્યાં અમે એ લોકોને આશ્વાસ્ત આપીશું કે હવે આ પ્રવૃત્તિ ન થાય એની તકેદારી રાખવામાં આવશે અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે। અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિરીઝમાં પણ કંઈક અમને એફએસએલમાંથી રિપોર્ટ મળશે તો દિશામાં ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે।